હેલો ફ્રેન્ડ્સ, રચના હિયર. વેલકમ ટુ માય મિની લોગ ફોર સી વર્લ્ડ અબુધાબી. આ જે લોગ છે એમાં અહીંયાનું જે સી વર્લ્ડ છે એમાં મોસ્ટ ઓફ બધા જ સી ક્રિએચર્સ ઇન્ક્લુડ થઈ જાય છે. તમે એક અહીંયા સી વર્લ્ડ જુઓ તો આઈ થિંક તમને બીજું કંઈ નાના નાના શો જોવાની કંઈ જરૂર નહીં પડે. અહીંયા કેટલા બધા નવા એક્સપિરિયન્સ છે જે તમને ફિશનો છે, પેગ્વિનનો છે, ડોલ્ફિન્સો બી આપણે જ્યારે જોવા જતા હોય છે ત્યારે કેવો દૂરથી દેખાતું હોય છે, આટલું નજીકથી તો નથી દેખાતી ડોલ્ફિન્સ. એની અહીંયા ફીસ બી બધી ઓપનમાં હોય છે જે તમે ટચ પણ કરી શકો છો. બર્ડ્સ બી બધા બર્ડનું બી બધું ઓપન હોય છે. ડોલ્ફિન તો બધી એટલી નજીકથી આપણને જોવા માટે મળે છે. બધી છોકરાઓની મોટાઓની રાઇડ્સ બી અંદર અવેલેબલ છે. અને એક પેગ્વિન, હા, એક નવો એક્સપિરિયન્સ છે પેગ્વિનનો, જે અત્યાર સુધીની ટ્રીપમાં આઈ થિંક મેં હજી આ ટ્રીપમાં ફર્સ્ટ ટાઈમ આ પેગ્વિન જોયું છે. પેગ્વિનનો એક્સપિરિયન્સ રિયલી અમેઝિંગ છે. ફીસ બી એટલી બધી છે, પેગ્વિન્સ બી એટલા બધા છે. ત્યાં ખરેખર એ લોકોએ પ્રોજેક્ટ બહુ જ ફાઇન પ્રોજેક્ટ કરેલો છે ત્યાંનો. અને અહીંયાનું અંડર વોટર ટનલ છે. અહીંયાનું એક્વેરિયમ બહુ જ વાસ્ટ એ લોકોએ એક્વેરિયમ બનાવેલું છે ને. યસ, આ જે સીલ બી આપણે ડોલ્ફિન્સો જોવા જતા હોય છે તો ત્યાં હોય છે, બટ અહીંયા બહુ જ ઓપનલી તમને જોવા મળશે. બર્ડ બી બધા જ અહીંયા ખુલ્લામાં જ ફરતા હોય છે. આ તમે જોઈ શકો છો અહીંયા. આ એક ક્રિએચર બી છે, આ બી એક ન્યૂ ક્રિએચર એક્સપિરિયન્સ. આ ક્રિએચર બી આઈ થિંક મેં ફર્સ્ટ ટાઈમ જોયેલું છે. અહીંયા સી વર્લ્ડ તમે જાઓ એટલે મેં કીધું એમ કે તમને બીજા કોઈ નાના શો જોવાની જરૂર નહીં પડે. સી વર્લ્ડના ડોલ્ફિન શો છે અને બધા તમે અહીંયા જોઈ લો તો તમને બધું અંદર ઇન્ક્લુડ થઈ જવું છે. રિયલી ફેન્ટાસ્ટિક પ્રોજેક્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.